સોશિયલ મીડિયાની અંદર ઓલ આઈઝ ઓન રફા પોસ્ટ જોવા મળી રહી છે। આ પોસ્ટ શા માટે શેર કરવામાં આવી રહી છે, તેનો અર્થ શું છે? જો તમે પણ આનાથી અજાણ છો તો અમે તમારા માટે લાવ્યા છીએ તેનાથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતીઓ। ચાલો જાણીએ આ પોસ્ટનો અર્થ શું છે અને લોકો શા માટે તેને પોસ્ટ કરી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓલ આઈઝ ઓન રફા આ 4 શબ્દો બુધવારથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યા છે। સામાન્ય લોકોથી લઈ ઇન્ડિયાની સેલિબ્રિટી અને મોટી મોટી હસ્તીઓ પણ સોશિયલ મીડિયામાં ઓલ આઈઝ ઓન રફાની પોસ્ટ શેર કરતા જોવા મળી રહ્યા છે। આ પોસ્ટનો સીધો સંબંધ ઇઝરાયલ અને હમાસના યુદ્ધ સાથે છે। હમાસ દ્વારા 7 ઓક્ટોબર 2023માં ઇઝરાયલ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને ઇઝરાયલના અનેક નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગે યુવતીઓ હતી। ઇઝરાયલના આ નાગરિકોને આતંકીઓ દ્વારા હમાસ લઈ જવામાં આવ્યા હતા અને તેને પ્રતાડિત કરી વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ ઇઝરાયલ સતત હમાસ અને હમાસની ગાઝા પટ્ટી ઉપર હુમલા કરતું રહ્યું છે। ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીના ઉત્તર ભાગમાં હુમલાની શરૂઆત કરવામાં આવી, જેથી ઉત્તરમાં વસતા લોકો ધીમે ધીમે પોતાનો જીવ બચાવવા ગાઝાના દક્ષિણ વિસ્તાર તરફ જવા લાગ્યા। પરંતુ ઇઝરાયલ દ્વારા સતત હુમલા કરવાથી ગાઝાના છેલ્લા સુરક્ષિત ભાગ એટલે કે રફા શહેરમાં આ લોકો આશરે શરણ લે છે। પરંતુ ગત રવિવારે રાત્રે ઇઝરાયલે હમાસના હુમલાનો બદલો લીધો અને રફા શહેરમાં પણ શરણાર્થીઓ શિબિર પર હુમલો કર્યો, જેમાં 45થી વધુ લોકોના મોત થયા હતા। મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે। ઓલ આઈઝ ઓન રફા એ એક ઝુંબેશ છે જે સમગ્ર વિશ્વમાં લોકોનું ધ્યાન ઇઝરાયેલી સૈનિકો દ્વારા ગાઝા સિટી પર થઈ રહેલા હુમલાઓ તરફ દોરે છે। સૈનિકો ગાઝામાં જમીની હુમલાઓ કરી રહ્યા છે, જેમાં હજારો લોકો માર્યા ગયા છે। ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તે ફરી એકવાર સમગ્ર વિશ્વના લોકોના ધ્યાન પર આવી રહ્યું છે। ગીચ વસ્તીવાળા શહેર રફાહમાં વધતા તણાવ અને ઇઝરાયેલી સૈનિકો દ્વારા ગ્રાઉન્ડ આક્રમણ વચ્ચે ઓલ આઈઝ ઓન રફાના નારા સાથે પાયાના અભિયાનને સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર વેગ મળી રહ્યો છે। આ ઘટનાના કારણે યુએસના રાષ્ટ્રપતિ બાઇડન સહિત વિશ્વભરના તમામ નેતાઓએ રફા પર હુમલા માટે ઇઝરાયલની ટીકા કરી છે। આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા ઇઝરાયલને સુરક્ષા માટે હથિયાર તો આપશે, પરંતુ રફા પર હુમલાના ઉપયોગમાં લેવાતા હથિયારોની સપ્લાય નહીં કરે। એટલે કે ગાઝા સાથે રહી અમેરિકાને દુનિયાની નજરમાં સારું તો બની રહ્યું છે, પણ મોતના વ્યાપારને બંધ કરવો નથી। આ સાથે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલત એણે પણ એવું કહ્યું છે કે હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ હવે બંધ થવું જોઈએ અને ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતાન્યાહુ સહિત ઇઝરાયલના અધિકારીઓ માટે યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવે છે। ઓલ આઈઝ ઓન રફા આ વાક્યનો ઉપયોગ પહેલીવાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યો હતો અને આ તસવીર AI જનરેટેડ હોવાનું મનાઈ રહ્યું છે। હાલ સુધી બસ એટલું। તમારું આ પોસ્ટને લઈને અને આ યુદ્ધને લઈને શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ